જસ્ટ પહેલા સ્ટાર્ટિંગનું થોડુંક 2 મિનિટમાં રિવાઇઝ કરી લઈએ કે ગુણસ્થાનક એટલે શું. નામ ઉપરથી ખ્યાલ આવે, ગુણોનું સ્થાન. આત્મામાં જે કર્મનું આવરણ છે, એ કર્મનું આવરણ હટતા હટતા જે ગુણો પ્રગટતા જાય, એ જે આખી આત્માના વિકાસની જે પ્રક્રિયા છે, એ વિકાસની પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ થાય. બરાબર? ડાયરેક્ટ ના થાય કે તમે એકદમ નીચેના ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં હો અને તમે કોલેજમાં પહોંચી જાઓ, એમ ના થાય. ફર્સ્ટમાંથી પ્રાઇમરી કમ્પ્લીટ કરો, પછી પ્રી પ્રાઇમરી કમ્પ્લીટ કરો, પ્રાઇમરીમાં આવો, સેકન્ડરીમાં આવો અને પછી કોલેજમાં જાઓ. તો એવી જ રીતે અહીંયા પણ જ્યારે આત્માનો વિકાસ થવાનો ચાલુ થાય, ત્યારે એક પછી એક સ્ટેપ એ આગળ વધતો જાય. એ આખી પ્રક્રિયાને રાઈટ ફ્રોમ મિથ્યા દર્શનથી કરી સમ્યક દર્શન પ્રાપ્ત થઈ અને પછી કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ મોક્ષ સિદ્ધ કરતી જાય. તો આ આખી પ્રક્રિયા 14 સ્ટેપમાં વર્ણવેલી છે જૈન શાસ્ત્રોમાં, જેને આપણે ગુણસ્થાનક, 14 ગુણસ્થાનક કહીએ છીએ. ગુણસ્થાનક એટલા માટે કે ગુણોનું સ્થાન, ગુણો જેવી રીતે પ્રગટ થતા જાય છે, આત્માનો જેમ જેમ વિકાસ થાય છે, એમ એમ આ શું થાય છે. અરે પણ અહીંયા દેખાતું જ નથી. તો આ જે ગુણસ્થાનક આપણે જોયું, એ ગુણસ્થાનક મેં કીધું એવી રીતે 14 ગુણસ્થાનક છે. અને એ 14માં એક વખત હું પાછા નામ પણ બોલી જાઉં છું, પણ હું જેમ જેમ નામ બોલતી જાઉં તેમ તેમ તમે એના મીનિંગ, એનું શું થાય છે એ યાદ કરતા જાઓ. કારણ દરેક જે એનું નામ છે એના પાછળ એ કઈ ભૂમિકા છે એ પણ એમાં આપણને ખ્યાલ આવે છે. તો સૌથી પ્રથમ છે મિથ્યાત્વ ગુણસ્થાનક, કે જ્યારે જીવ મિથ્યા દર્શન હજી છે, એને હજી સમ્યક દર્શન પ્રાપ્ત નથી થયું અને હજી મિથ્યાત્વ દશામાં છે, જે આપણે હમણાં છીએ. અહીંયા મિથ્યાત્વ દશા એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એટલે દેવગુરુ ધર્મ પર શ્રદ્ધા હોવી, નવ તત્વો પર શ્રદ્ધા હોવી, એવી જ રીતે દેહથી ભિન્ન હું આત્મા છું, શુદ્ધ સ્વરૂપી, એનું અનુભવ સહિતનું જ્ઞાન, જે આપણે નથી. એટલે આપણે હમણાં કયા સૌથી પ્રથમ મિથ્યા દર્શન ગુણસ્થાનકમાં, મિથ્યાત્વ ગુણસ્થાનકમાં છીએ. એના પછી 2 ગુણસ્થાનક, સાસ્વાદન ગુણસ્થાનક અને મિશ્ર ગુણસ્થાનક. જે સાસ્વાદન ગુણસ્થાનક હવે આપણે આજે જોશું કે જ્યારે મોહનીય કર્મને જ્યારે જીવ દબાવતો ઉપર, એટલે ઉપરના ભૂમિકાએ ચડે છે, દબાવતો અને ક્ષય કરતો, એનું પણ આપણે ડિફરન્સિએશન જોયું કે જ્યારે કોઈ કોળસો હોય અને એના ઉપર આપણે રાખ ઢાંકી આપણને નાખી દઈએ, તો ત્યાર પૂરતો એનો અગ્નિ શાંત થઈ જાય, ટેમ્પરરી, પણ અંદર અગ્નિ પડ્યો છે. પણ એના ઉપર જો પાણી નાખીએ તો એ ટોટલી એ બુઝાઈ જાય, એ પછી પાછો એને તમે પેટાવી ન શકો. પણ જો એના ઉપર રાખ નાખી હોય તો થોડીક તમે ફૂંકો તો એ રાખ શું થાય, સાઈડમાં ચડીને પાછો અગ્નિ પ્રજ્વલિત થાય. તો એવી જ રીતે આ ઉપશમ એટલે એ જ
કર્મને દબાવેલા છે. એટલે જો એવી કોઈ પરિસ્થિતિ, એવા સંયોગ આવે તો એ કર્મો પાછા શું થાય, એટલે એ જે તમારે જે કષાય હોય એનો પાછો તમે કષાય આવી જાય. એટલે એને દબાવ ઉપશમ કહેવાય ને, કે તમે કર્મોને દબાવીને તમે તમારી આગળના ભૂમિકામાં આવ્યો છે, જે 11મા ગુણસ્થાનકને થશે, આપણે આજે જોશું. અને જ્યારે 11મા ગુણસ્થાનકે પહોંચે છે એટલે કર્મોને દબાવતો દબાવતો જે આગળ વધ્યો છે એ ચોક્કસ પાછો નીચલા ભૂમિકાએ આવીને પડે છે. અને જ્યારે એ નીચલા ભૂમિકાએ આવીને પડે છે ત્યારે જે ગુણસ્થાનક છે એ છે બીજું સાસ્વાદન ગુણસ્થાનક. અને કેવી રીતે હોય છે એ પણ આપણે જોયું. ત્રીજું મિશ્ર ગુણસ્થાનક, અને ચોથું છે અવિરતિ સમ્યક દર્શન સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક. આખા 14 ગુણસ્થાનકમાં ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ગુણસ્થાનક. પણ અહીંયા જ્યારે ક્યારે આત્મા આવે છે, જ્યારે અનંતાનુબંધી કષાય, કષાયની 4 ચોકડી છે: અનંતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાન વરણ કષાય, પ્રત્યાખ્યાન વરણ કષાય અને સંજ્વલન કષાય. તો એ 4 કષાય જે છે એ 4 કષાયમાંથી સૌથી મુખ્ય કષાય અનંતાનુબંધી, એટલે કે જે અનંત સંસારનો અનુબંધ કરનાર એવા જે કષાય છે. કયા કષાય? ક્રોધ, માન, માયા, લોભ. તો એ કષાયનું જ્યારે ક્ષય થાય છે ત્યારે આ સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. એટલે એ આ ચોથા અવિરતિ સમ્યક દર્શન ગુણસ્થાનકમાં એ આવે છે. એટલે કે દેહથી ભિન્ન એવા આત્માનો અનુભવ અહીંયા આ ગુણસ્થાનકે થાય છે. અને એક વખત સમ્યક દર્શન, વાય ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ? કારણ સમ્યક દર્શન પ્રાપ્ત થાય પછી હવે એમાં પણ પાછા આપણે જોયા છે, જ્યારે સમ્યક દર્શન જોયેલું ત્યારે, કે એમાં પણ અલગ અલગ એના આ છે વિભાગ છે, કે ક્ષાયિક સમ્યક દર્શન, ઉપશમિક સમ્યક દર્શન, ક્ષાયોપશમિક સમ્યક દર્શન અને ક્ષાયિક સમ્યક દર્શન. તો આ પહેલા 2 સમ્યક દર્શન છે એ આવ્યા પછી ચાલ્યા પણ જઈ શકે. તો આ ભલે સમ્યક દર્શન ચાલ્યું જાય તો પણ એક વખત જો સમ્યક દર્શનનો સ્પર્શ થાય તો આત્માનું આ જે ભવ ફેરામાં જે ફરી રહ્યો છે અનંત કાળથી 84 લાખ યોનિમાં, એનો એક વખત મોક્ષનું રિઝર્વેશન થઈ જાય, કે હવે તમારું અનંતકાળ તમને ફરવાનું નથી. તમે જો સારી સાધના કરો તો એ જ ભાવમાં કે 3 ભાવમાં, 15 ભાવમાં પણ મોક્ષ પ્રાપ્ત કરી શકો છો. અને એ પણ ના થાય તો પણ અર્ધ પૂતગલ પરાવર્તનમાં તો ચોક્કસ મોક્ષ પ્રાપ્તિ થઈ શકે. એટલે આ ચોથું અવિરતિ સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનક ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને એમનું નામ અવિરતિ છે. અવિરતિ એટલે અહીં હજી એ વ્રતમાં આવેલો નથી. સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે પણ કોઈ વ્રતમાં આવેલો નથી. હું પાછું રિપીટ કરું છું આ બધું, કે થોડું તમને પાછું ખ્યાલ આવે. બીજું પછી છે 5મું દેશવૃત્તિ ગુણસ્થાનક. એટલે અહીંયા દેશથી, એટલે કે અંશથી પણ શું કરે? વ્રત ગ્રહણ કરે. અહીંયા અંશથી એટલે જે શ્રાવકના 12 વ્રતો છે એમાંથી તમને જેટલા અનુકૂળ હોય એટલા વ્રતો ગ્રહણ કરો, પણ વ્રત ગ્રહણ કરો. એ દેશવૃત્તિ છે. એના પછી સર્વવૃત્તિ પ્રમત્ત સંયત ગુણસ્થાન. સર્વવૃત્તિ એટલે સાધુના 5 મહાવ્રત અહીંયા લેવાના છે. એટલે જે 5 મુખ્ય વ્રત છે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એ સંપૂર્ણપણે ગ્રહણ કરવાના છે. પરંતુ હજી અહીંયા પ્રમત્ત સંયત, સંયત એટલે સાધુ, પણ કેવું છે? પ્રમત્ત એટલે હજી પ્રમાદ રહેલો છે. એટલે દરેક ગુણસ્થાનકનું નામ જ એવું છે કે તમે જો ધ્યાન દઈને એ બરાબર સમજશો તો તમને ખ્યાલ આવી જશે કે એ કયા ભૂમિકા પર આ ગુણસ્થાનકમાં જીવ આવેલો છે. પછી 7મો અપ્રમત્ત સંયત ગુણસ્થાનક. એટલે અહીંયા પ્રમાદ રહિત છે. એ જ્યારે પોતાના આત્મ સ્વરૂપમાં લીન થાય છે ત્યારે એ અપ્રમત્ત ભૂમિકામાં હોય છે.
એટલે અપ્રમદ સંયત ગુણસ્થાનક કીધું છે, 7મું ગુણસ્થાનક છે. પણ અહીં બહુવાર નથી રહી શકતો. એ પાછો ત્યાંથી જ્યારે એ એના આત્મ સ્વરૂપમાંથી બહાર આવે છે તો પાછો એ 6ઠ્ઠા ગુણસ્થાનકે આવે છે. એટલે 6ઠ્ઠા અને 7મા ગુણસ્થાનકે એ ઝૂલતો હોય છે અને આ કાળમાં 7મા ગુણસ્થાનક સુધી પહોંચી શકાય છે. પછી છે 8મું અપૂર્વકરણ ગુણસ્થાનક. અપૂર્વકરણ એટલે અહીં અધ્યવસાય એટલા શુદ્ધ થાય છે કે પૂર્વે ક્યારે પણ ન થયા હોય એવા અપૂર્વ અહીંયા પરિણામ અધ્યવસાય થાય છે. એટલે એનું નામ છે અપૂર્વકરણ ગુણસ્થાનક. હવે અહીંયા જ્યારે અપૂર્વ ગુણસ્થાનક એ પહોંચે છે તો અહીંયા એ હવે અહીંયાથી જ્યારે આગળ વધશે ત્યારે કા મોહનીય કર્મને એ શું કરશે? ક્ષય કરતો આગળ વધશે. એટલે મોહનીય કર્મનો જે પણ પ્રત્યાખ્યાન વરણ તો અનંતાનુબંધી તો કશાય ક્ષય થઈ ગયા છે. એક જ મિનિટ. અનંતાનુબંધી તો કશાય ક્ષય થઈ ગયા છે. ક્યારે? સમ્યક. એના પછી દેશવૃત્તિ અને સર્વવૃત્તિમાં એ અપ્રત્યાખ્યાન વરણ કશાય એટલે અપ્રત્યાખ્યાન વરણ ક્રોધ માન માયા લોભનો ક્ષય કરે છે. સર્વવૃત્તિના પ્રત્યાખ્યાન વરણ ક્રોધ માન માયાનો લોભનો ક્ષય કરે છે. અને હવે બાકી રહ્યા છે સંજ્વલન ક્રોધ માન માયા લોભ, જે અત્યંત સૂક્ષ્મ છે. આપણે જોયેલો જ્યારે કે પાણીના ઉપર આપણે એક લાઈન ડ્રો કરીએ તો એ કેટલી વાર ને તરત નીકળી જાય એવા સંજ્વલન કશાય છે. પણ એ આ જે મોહનીય કર્મ જે છે એનો જો એક ક્ષય આ કમ્પ્લીટ ક્ષય કરતો કરતો આગળ વધશે અથવા તો ઉપશમ એટલે દબાવીને આગળ વધશે. તો એ આ 8મા જે ગુણસ્થાનક છે ત્યારથી એ અહીંયાથી આવી રીતે આગળ વધી શકશે, વધે છે. અને પછી આવે છે 9મા ગુણસ્થાનક અનિવૃત્તિકરણ બાદર સંપ્રાય. આઈ થિંક આપણે અહીંયા 9મા ગુણસ્થાનક સુધી કરેલું. પાછું રિપીટ કરું છું. અનિવૃત્તિ બાદર સંપ્રાય. બાદર એટલે સ્થૂલ અને સંપ્રાય એટલે કશાય. એટલે સૌથી પ્રથમ તો આ ગુણસ્થાનકથી એ 2 શ્રેણી ચાલુ કરશે. ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. શ્રેણી એક છે ક્ષપક શ્રેણી અને એક છે ઉપશમ શ્રેણી. એટલે જ્યાં કશાયનો એટલે કે મોહનો ક્ષય થઈને એ આગળ વધે છે તો એ ક્ષપક શ્રેણીથી ઉપર જશે. અને જ્યાં ઉપશમ શ્રેણી એટલે કે જ્યાં કશાયનો અથવા મોહનો ઉપશમ એને દબાવીને આગળ વધે છે ત્યાં ઉપશમ શ્રેણી ચાલુ થાય છે. હવે આ ઉપશમ શ્રેણી જે ક્ષપક શ્રેણી જ્યારે હશે ત્યારે આ જીવ ડાયરેક્ટ 8માંથી 10મા ગુણસ્થાનકે આવશે. બરાબર છે. અને 10માંથી સીધો 9માંથી 10મા ગુણસ્થાનકે આવશે. આ 9મું ગુણસ્થાનક છે. અને 10માંથી સીધો 12મા ગુણસ્થાનકે જશે. જ્યારે ક્ષપક શ્રેણી માનશે ત્યારે, અર્થાત જ્યારે મોહનો ક્ષય કરીને આગળ જશે. પણ જ્યારે ઉપશમ શ્રેણીમાં આવશે ત્યારે 9માંથી એ સીધો 11મા ગુણસ્થાનકે જશે. કારણ એને શું કર્યું છે? એને ઉપશમ કર્યું છે કશાયને. બરાબર. તો આવી રીતે એ આપણે આ અનિવૃત્તિકરણ ગુણસ્થાનક જોયું હતું. બાદર એટલે સ્થૂલ કશાય, સંપાદય સંપ્રાય એટલે સ્થૂલ કશાય. હવે અહીંયા બધા કશાયનો ક્ષય તથા ઉપશમ થયો છે. હું પાછું રિપીટ કરું છું. પહેલા અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ 4થા ગુણસ્થાનકે થયા છે. પછી 5મા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાન વરણ ક્રોધ માન માયા લોભ ગયા છે. 6ઠ્ઠા ગુણસ્થાનકે પ્રત્યાખ્યાન વરણ ક્રોધ માન માયા લોભ ગયા છે. અને અહીંયા 9મા ગુણસ્થાનકના અંતે સંજ્વલન ક્રોધ, સંજ્વલન માન
અને સંજ્વલન માયા એ બધા ગયા છે. કેવળ બાકી રહ્યું છે સંજ્વલન લોભ કષાય. અને સાથે સાથે જે નવ કષાય આપણે કહીએ, રતિ અરતિ હાસ્ય ભય જુગુપ્સા, એ તો ઓલરેડી ગયેલા છે. પણ એક બાકી છે સંજ્વલન લોભ કષાય. તો હવે અહીંયા ખાલી સંજ્વલન લોભ છે, બાકી બધા કષાયનો ક્ષય અથવા ઉપશાંત થયો છે. એટલે જ્યારે 10મા ગુણસ્થાનકે આવે છે ત્યારે શું થાય છે? ત્યારે અહીંયા આ સૂક્ષ્મ લોભ કષાય હોય છે એનો પણ અથવા તો ક્ષય થાય છે અથવા તો એને ઉપશમ કરે છે, એટલે દબાવી દે છે. ક્યાં? 10મા ગુણસ્થાનકે. એનું નામ છે સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક. કારણ સૂક્ષ્મ લોભ જ બાકી છે. સંપરાય એટલે કયો? લોભ કષાય. એટલે એનું નામ આપ્યું છે સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક. હવે ધ્યાન રાખો, હવે 10મા ગુણસ્થાનક પછી જો એને આટલો ટાઈમ ઉપર આવ્યો છે, એકદમ શાંત થઈ ગયો છે, પણ કોઈ કશાય નથી, બહારથી તો આપણને એકદમ એમ જ લાગે કેટલી એની ભૂમિકા શાંત છે. પણ જો એ ઉપશમ શ્રેણીથી આગળ વધ્યો હોય 10મા ગુણસ્થાનક સુધી, તો એવો કોઈ પ્રસંગ બને, કંઈ થાય તો પાછા એના કષાય ઉપર આવે છે. કારણ ક્ષય થયા નથી. એટલે શું થાય છે? એ 10માંથી એ પહોંચ્યો છે 11મા ગુણસ્થાનકે, જ્યાં એકદમ શાંત એની પ્રવૃત્તિ છે, કોઈ મોહની પજવણી નથી. પરંતુ એ કે છે કે એવો કોઈ પ્રસંગ આવે તો એ પાછો 11માંથી કષાયનો ઉદ્રેક થતા નીચે પડે છે. તો એ સમજાવવા માટે કીધું છે કે દબાયેલો શત્રુ જેમ પુનઃ આક્રમણ કરે, ઘણી વખત લડાઈમાં ચાલતી હોય તો સામે કરતા હોય અને ઘણી વખત એક બાજુનું એટલી જોરથી એ લોકો આક્રમણ કરે કે સામેવાળા આમ પાછળ હટી જાય. ત્યારે પાછળ હટી જાય તો પાછા થોડી વારમાં ડબલ જોશથી એ શું કરે? સામેવાળા ઉપર એટેક કરે. તો અહીંયા એ જ આપ્યું છે કે દબાયેલો શત્રુ જેમ પુનઃ આક્રમણ કરે, એમ અહીંયા મોહને દબાવેલો છે, ક્ષય નથી થયો કશાય, એટલે પાછો આવે છે. અને આત્માનો વિકાસ તો નથી થતો, ઉલટો આત્મા નીચે જાય છે. અને નીચે જતા જતા ક્યાં? ઘણી વખત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનક સુધી આવીને અટકી જાય છે, અને ઘણી વખત એનાથી પણ નીચે પડે છે, ઠેઠ મિથ્યાત્વ ગુણસ્થાનક સુધી પણ જઈ શકે છે. તો આ છે 11મું ગુણસ્થાનક, જ્યાં એને કષાયને ઉપશમ કરી અને એ 11મા ગુણસ્થાનક સુધી પહોંચેલું છે. પણ જ્યારે એ શ્રેણી માંડે છે ત્યારે શ્રેણી કષાયોને ક્ષય કરતા કરતા જ્યારે આગળ વધેલો છે, તો ત્યારે એ જે 10મો ગુણસ્થાનક છે સૂક્ષ્મ સંપરાય, ત્યાં શું કર્યું? એને સંજ્વલન લોભ કષાય એટલો જ બાકી છે, એને અંતે ક્ષય કરે છે ટોટલ, અને એ પહોંચે છે 12મા ગુણસ્થાનક. 11મો ગુણસ્થાનક વચમાં આવતું જ નથી, સીધો 12મા ગુણસ્થાનક પહોંચે છે. હવે અહીંયા મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે. 10મા ગુણસ્થાનકે સંજ્વલન લોભ બાકી હતો, એ પણ સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે. એટલે આ ગુણસ્થાનકના અંતે 4 ઘાતી કર્મો છે: મોહનીય કર્મ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય. મોહનીય કર્મનો ક્ષય થયો છે, પણ હજી બાકી 3 બાકી છે. પણ આપણે ખબર છે સૌથી મેન રાજા કોણ છે કર્મોનો? મોહનીય કર્મ. એનો ક્ષય થાય એટલે ઓટોમેટિકલી થોડા ટાઈમમાં જે બાકીના 3 આ ઘાતી કર્મો છે એનો પણ ક્ષય થાય છે. અને 12માના અંતે અને 13મામાં શું થાય છે? ઘાતી કર્મનો સર્વથા ક્ષય થતા કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રકટ થાય છે, જે છે 13મું ગુણસ્થાન. અહીંયા સુધી બધાને સમજ પડી? ન સમજ પડી હોય તો મને કહો, તો પછી આપણે આ 13મા ને 14મામાં આગળ જઈએ. ખ્યાલ આવ્યો?
બહુ ફાસ્ટ ગયું. હા, નહીં, ખ્યાલ આવી રહ્યો છે. સમતાબેન, તમને? હા, ખ્યાલ આવ્યો. બધાને આવ્યો બરાબર? હું આગળ જાઉં? ઓકે, આગળ જાઉં? હા. ઓકે, તો હવે આ 13મું ગુણસ્થાનક છે, એનું નામ છે સયોગી કેવલી ગુણસ્થાનક. હવે કેવલી ગુણસ્થાનક તો સમજ્યા કે 12મા ગુણસ્થાનકના અંતે જ્યારે બાકી મોહનીય કર્મનો ક્ષય તો થઈ જ ગયો છે, અને 10મા ગુણસ્થાનકે જ, અને એ 12મા ગુણસ્થાનક આવે છે, પણ 12મા ગુણસ્થાનકના બાકીના 3 જે ઘાતી કર્મ છે એનો પણ ક્ષય થાય છે, એટલે 13મા ગુણસ્થાન એ આવે છે જ્યાં એ કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત થાય છે, એટલે એને કીધું છે કેવળી ગુણસ્થાન. પણ એના આગળ એક વર્ડ છે, સયોગી કેવલી. હવે સયોગી એટલે શું? કે પેલા તો કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન એટલે શું? કે ત્રણેય કાળના, કેવળ જ્ઞાન એટલે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન, ત્રણેય કાળના સર્વ પદાર્થોના સર્વ પર્યાયોનું એને જ્ઞાન થાય છે. એટલે સપોઝ હું બેઠી છું હમણાં, કેવળી ભગવાન જ્યાં છે, તો મારો અનંત ભૂતકાળ શું હતો, મારું હમણાં વર્તમાન કાળ શું છે, અને અનંત ભવિષ્ય શું છે, એ બધું કેવળીના જ્ઞાનમાં આવી છે. અને ખાલી મારું નહીં, જેટલા દ્રવ્યો છે લોક અને અલોક, જેટલા દ્રવ્ય, આપણે મુખ્ય દ્રવ્ય કેટલા પલ્લવીબેન? 6. મુખ્ય દ્રવ્ય 6. એમાં આપણે આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ને સાઈડમાં મૂકીએ, પણ જીવ અને પૂતગલ અનંતા છે, અને એ બધાની અનંત પર્યાયો છે. એ બધાનું યુગપત જ્ઞાન કેવળી ભગવાનને. યુગપત એટલે એકી સાથે, એમ નહીં કે પહેલા ભૂતકાળનું થયું પછી ભવિષ્યકાળ, એમ નહીં. હમણાં તમે મને જોઈ રહ્યા છો તો તમે મારો ફેસ તો દેખાય છે, સાથે સાથે મારી પાછળ કબર્ડ્સ છે, એમાં નીચેના કબર્ડનો એક કલર છે, ઉપરના એના જે કોઈ છે એનો બીજો કલર છે, સાઈડમાં બીજો લાંબો કબર્ડ છે, એના ઓલા શું છે હેન્ડલ્સ છે, હું ચેર દેખાય છે, બધું સાથે દેખાઈ રહ્યું છે તમને? મને દેખાય છે, તમને પણ દેખાય છે? તો એને કહેવાય યુગપત, એટલે એક સાથે તમને દેખાય છે. તો એવી રીતે કેવળી ભગવાનની તમે વિચાર કરો, આપણે એકચ્યુઅલી અક્કલ કામ ન કરે કે અનંત દ્રવ્યોની અનંત પર્યાયનું જ્ઞાન એક સાથે એમના જ્ઞાનમાં ઝળકે. પણ એ વિતરાગ છે, એટલે તો વિતરાગતા, પહેલા વિતરાગતા આવે એક સમય, બીજા સમય કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રકટ થાય. નહીં તો રાગ આવે કે દ્વેષ આવે, કોઈ પોતાનું સ્વજન હોય એના કઈ દુઃખ થાય તો રાગ થાય, કોઈએ કઈ કોઈનું ખરાબ કર્યું હોય તો એના પ્રત્યે દ્વેષ થાય. પણ હવે તો વિતરાગતા આવી છે સંપૂર્ણ, અને પછી આ સર્વજ્ઞતા પ્રાપ્ત થાય. હવે આપણું ટોપિક હતું સયોગી. સયોગી એટલે શું? પેલા તો યોગ એટલે આપણે જે યોગ ટોપિક કરશું એ અલગ, પણ બેઝિકલી યોગ એટલે મન, વચન અને કાયા, આ 3ના યોગ. મનોયોગ, વચન યોગ અને કાયોગ. તો મનોયોગ એટલે એ પોતે તો વિચાર ન કરે, પણ જે મનઃપર્ય જ્ઞાની હોય, મનઃપર્ય જ્ઞાની પણ અત્યંત ઉચ્ચ ભૂમિકાએ જે પંચ મહાવ્રતધારી પહોંચ્યા છે પોતાના સાધનાથી, એને જ મનઃપર્ય જ્ઞાન હોય. એવી જ રીતે અનુત્તરવાસી દેવ, અનુત્તરવાસી એટલે તમને ખ્યાલ હોય તો જે ઉર્ધ્વલોક છે દેવોનો, અધોલોકમાં પણ ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતર દેવો છે, પણ જે ઉર્ધ્વલોકમાં એના કરતા જે આપણે કહીએ એમના પણ ગ્રેડેશન હોય, તો જે 1 થી 12 દેવલોક, પછી એના પછી 9 ગ્રૈવેય, અને એના પછી સૌથી કહીએ ને ઉત્કૃષ્ટ આપણે કહીએ
જે આ 5 અનુત્તર વિમાનો છે, જે એકાવતારી જ હોય અને એમના ખૂબ લાંબા લાંબા 32-33 સાગરોપમના એમના આયુષ્ય હોય, તો એ જે હોય એ એમને જો મનમાં એ આખો વખત શાસ્ત્રનું એ જ કરતા હોય, સ્વાધ્યાય જ કરતા હોય, તો એમને મનપર્યજ્ઞાની સાધુઓને અથવા તો અનુત્તરવાસી દેવોને જો મનમાં કોઈ જિજ્ઞાસા આવે અને એ તીર્થંકર પરમાત્માને પ્રશ્ન પૂછે, તો એનો ઉત્તર તીર્થંકર ભગવાન મનથી જ આપે. મનપર્યજ્ઞાની છે ને એ પણ મનથી પૂછી શકે ને, એટલે આવી રીતે મનોયોગ છે. બીજો એમના મનોયોગ કોઈ વાપરાતો નથી, પણ આ જે ક્વેશ્ચન્સ પૂછે એના આન્સર તરીકે એ મનથી આપે છે. દેટ ઇઝ મનોયોગ. વચનયોગ, વચનયોગ એટલે આપણે ખ્યાલ છે તીર્થંકર પરમાત્મા પણ એટલે કેવળી ભગવાન કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી દેશના આપે છે, તો દેટ ઇઝ વચનયોગ. અને ત્રીજો થયું કાયયોગ. કાયાયોગ એટલે જે વિહાર વગેરે કરે, બરાબર છે, જે કરે એ વિહાર વગેરે શું આવશે? કાયયોગમાં આવશે. એટલે આવી રીતે મન યોગ, વચન યોગ અને કાય યોગ, આ ત્રણેય યોગની પ્રવૃત્તિ એમને ચાલુ છે, એટલે એમને શું કીધું છે? સયોગી કેવલી કહ્યું છે. હવે આ કેવળ જ્ઞાની જીવ છે, જે છે આત્મા પ્રભુ છે, એમનું જ્યારે એમને બીજા 4 અઘાતી કર્મો છે. કયા અઘાતી કર્મો બાકી રહ્યા? કેવળ વેદનીય જ્ઞાન પ્રાપ્ત થયું, પણ હજી અઘાતી કર્મો બાકી છે. કયા છે? વેદનીય નામ, નામ, ગોત્ર, નામ આયુષ્ય, કર્મ, ગોત્ર કર્મ, અને આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મ. એટલે જ્યાં સુધી એમનું આયુષ્ય હશે ત્યાં સુધી તો એમને વિચાર કરવું જ પડશે. પણ એમને પોતે કેવડી છે એટલે એટલું તો ખ્યાલ હોય ને કે આ ટાઈમ આટલું મારું આયુષ્ય બાકી છે. હવે તો જ્યારે અહીંયા કહીએ ને 5 રસ્વાક્ષર જેટલું જ આયુષ્ય બાકી હોય, 5 રસ્વાક્ષર એટલે અ, ઈ, ઉ, ઋ અને લૃ. અ, ઈ, ઉ, ઋ અને લૃ. એટલું જ જ્યારે આયુષ્ય બાકી હોય ત્યારે આ શું કરે? ત્યાં સુધી આ 13મું ગુણસ્થાનક રહે છે. એટલે હવે બેઝિકલી અંતર્મુરત જેટલું આયુષ્ય બાકી રહે ત્યારે એ જુએ કે હવે પોતાનું આયુષ્ય કર્મ તો ખાલી અંતર્મુરત જેટલું બાકી છે, પણ જે બીજા 3 કર્મ છે, નામ કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ, એ કર્મની સ્થિતિ વધારે લાંબી છે. તો હવે આયુષ્ય કર્મ જેટલું હશે ને એ બાકી રહેવું તો પોસિબલ ના થાય. તો એ શું કરે? ત્યારે કેવલી સમુદ્ઘાત કરે. કેવલી સમુદ્ઘાત કરે એટલે શું કરે કે જે બાકીના 3 કર્મો છે એનો ઘાત કરવો, એટલે એમને જલ્દી ખપાવવા. ક્ષય કરવો. હા, એટલે કેવી રીતે? એટલે બેઝિકલી જેટલું એમનું આયુષ્ય કર્મની સ્થિતિ છે એટલી જ એ 3 કર્મની સ્થિતિ થાય. એટલે પછી 4 કર્મ એક સાથે આયુષ્ય કર્મ જ્યારે પૂરું થાય ત્યારે 4 કર્મનો એક સાથે ક્ષય થાય. ઓલા પેલા 4 કર્મ તો ઓલરેડી ક્ષય થઈ ગયા છે, અને આ 8 કર્મ ક્ષય થતા એ ક્યાં? સિદ્ધશિલામાં બિરાજે. તો હવે આ એને કેવલી સમુદ્ઘાત કરાય. તો કેવી રીતે આ કેવલી સમુદ્ઘાત કરે? કે આપણે સપોઝ એક્ઝામ્પલ આપું છું. એક આપણે કપડું ધોયું છે અને કપડું ધોઈ એમાંથી આપણે પાણી કાઢી અને સાઈડમાં રાખી દીધું, તો એ ક્યારે સુકાશે? ક્યારે સુકાશે? ઘણી વાર લાગશે ને. બરાબર. અને એ જ જો આને આપણે ભાઈ એમ જ આપણે ચલો આપણે જેમ રોજ સુકાવીએ છીએ એવી રીતે દોરી પર સુકાવીએ, પણ તો પણ એને 2-4 કલાક તો લાગશે ને સૂકતા. તરત તો નહીં સુકાઈ જાય. પણ આપણે ઉતાવળ છે, આ સાડી છે ને મને સાડી પહેરવી છે હમણાં કલાકમાં, તો શું કરો તમે? 2 બાજુ આમ છેડા પકડીને ઊભા રહીએ, આખી લાંબી કરીએ અને થોડુંક આમ હલાવીએ હવામાં, તો સુકાઈ જાય ખરી?
ખ્યાલ હા. આવે છે હું શું કહું છું? હા હા હમ હા નહીં સુકાય. નહીં સુકાય? તમે એમ જ પડી છે તો બહુ વાર લાગશે, 2 દિવસે નહીં સુકાય. હા ખુલ્લી અને કરી નાખી રોજ એકદમ. તમે સુકાવો છો એમ સુકાશે તો સવારના સૂક્યું છે સાંજ સુધી સૂકી જશે, પણ તમને એટલો ટાઈમ પણ નથી ને ઓલી સાડી તમને પહેરવી છે તો તમે શું કરો, એ સાડીને આખી ખુલ્લી કરી અને 2 બાજુ પે પકડીને આમ હલાવો તો અડધો કલાકમાં પવન હા આવતો હોય તો સૂકી જાય. હા તો અને એવી જ રીતે અહીંયા શું કરે, આ કેવલી ભગવાન છે એ એમના જે પ્રદેશ આત્મ પ્રદેશ હોય એને આખા લોકાકાશ 14 લોકમાં એને લાંબા કરે અને આવી એના આત્મ પ્રદેશને, અને એવી રીતે એ જે બાકીના 3 કર્મો છે એને શું કરે, એને તોડે, એટલે એનો ક્ષય કરે. કેટલો સુધી ક્ષય કરે? જેટલું આયુષ્ય કર્મ બાકી છે એટલું. અને આ પ્રક્રિયાને કહેવાય કેવલી સમુદ્ઘાત પ્રક્રિયા. તો આવી રીતે 13મા ગુણસ્થાનકના અંતે શું થાય, બાકી રહેલા 4 કર્મોનો અઘાતી કર્મોનો ક્ષય કરે અને પછી આ જ્યારે હવે આયુષ્ય જ્યારે મેં કીધું 5 રસ્વાક્ષર જેટલું બાકી રહ્યું છે, એટલે અ ઈ ઉ ઋ અને લૃ એટલું જ જ્યારે બાકી રહે ત્યારે આત્મા 13મા ગુણસ્થાનકના અંતે યોગ નિરોધની પ્રક્રિયા ચાલુ કરે. આ ગુણસ્થાનકનું નામ છે અયોગી કેવલી ગુણસ્થાન. 13મા ગુણસ્થાનકનું નામ હતું સયોગી કેવલી ગુણસ્થાનક, એટલે ત્યાં હજી 3 યોગનું આપણે કહીએ પ્રક્રિયા ચાલુ હતી, પણ હવે અહીંયા અયોગી છે, એટલે હવે અહીંયા શું યોગ નિરોધની ક્રિયા કરે. એટલે યોગ નિરોગ એટલે જે 3 યોગ છે, મનોયોગ, વચન યોગ અને કાય યોગ, આ 3 યોગનું હવે પ્રવર્તન નથી. જે મેરુ જેમ સ્થિર હોય એવી રીતે એ નિષ્પ્રકંપ બને છે. કોઈ પ્રકારનું હલનચલન નહીં, કોઈ પ્રકારનો કાય યોગ નહીં કે નહીં મનયોગ. અને આ બસ આટલું જ જેટલો ટાઈમ આપણને લાગે આ 5 રસ્વાક્ષર બોલવાનું, એટલી વારમાં બાકી રહેલ 4 અઘાતી કર્મોનો ક્ષય કરી એ, એટલે ટોટલ 8 કર્મનો ક્ષય કરી એ સિદ્ધશિલામાં બિરાજે છે. એટલે મોક્ષ પ્રાપ્તિ કરે છે, જે આત્માની સંપૂર્ણ વિકાસની અવસ્થા છે, ભૂમિકા છે. અને એટલે આપણે જે કહીએ, એટલે અહીંયા 14મા ગુણસ્થાનકે અયોગી કેવલી ગુણસ્થાનક કીધું છે, કારણ કે કેવળી જ્ઞાન કેવળ જ્ઞાન છે એટલે કેવળી, પણ યોગ રહિત અવસ્થા છે એટલે અયોગી. અને અહીંયાથી યોગ રહિત અવસ્થા પૂર્ણ કરી અને શું થાય, એ મોક્ષ પ્રાપ્તિ કરે છે. તો આવી રીતે આપણે આત્માની જે 14 ભૂમિકાઓ છે, જે એક પછી એક, પહેલા એકદમ પ્રથમ તો મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનક, કે જ્યાંથી આત્માનો વિકાસની ચાલુ થાય છે, સીડી કહીએ ને આપણે, એવી રીતે એક પછી એક સીડીના પગથિયા જેમ ચડીએ એવી રીતે આ એક પછી એક આગળ ભૂમિકાએ વધતો આત્મા સંપૂર્ણ શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરી અને મોક્ષમાં સિદ્ધશિલામાં બિરાજે છે. તો અહીંયા આપણે ગુણસ્થાનક આ ટોપિક કમ્પ્લીટ કર્યું. રિનાગના વિરુદ્ધ આ 3 ક્લાસમાં કંઈ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. હવે આપણી પાસે હજી 20 મિનિટનો ટાઈમ છે, એટલે મેં કીધું બીજો એક લાઈટ નાનકડો ટોપિક આપણે લઈ લઈએ, જે છે જૈન યાત્રાના સ્થળો. યાત્રામાં તો આપણે બધા જતા હોઈએ છીએ, નાના નાના તો આપણે આજુબાજુ બધા જતા જ હોઈએ છીએ, પણ એની સાથે સાથે જે પાલિતાણા છે, સમેત શિખર છે, શંખેશ્વર છે, કે જે આપણે કહીએ હમણાં અંતરિક્ષ ખુલ્યું છે, તો એવા આ બધા પણ શું છે, યાત્રાના સ્થળો છે, જે આપણે બધા જતા હોઈએ છીએ. ને કીધું પણ છે કે વર્ષમાં એકાદ યાત્રા તો જરૂર કરવી.
ઓફકોર્સ સ્થાનકવાસીમાં ડેરાવાસી જેટલું મહત્વ નથી, ઓછું છે, પણ તો પણ મને લાગે છે સ્થાનકવાસી પણ જે આ પાલીતાણા પછી સમેત શિખર આ મોટી યાત્રાઓ તો એ પણ કરતા હોય છે. તો હવે આ યાત્રાના જે સ્થળો છે તો એને પણ અલગ અલગ ડિવાઈડ કર્યા છે યાત્રાના સ્થળોને. તો એ આપણે કેવી રીતે અલગ અલગ છે એ આપણે આજે જોઈએ. હવે હું પેલા ખાલી નામ બોલી જાઉં છું. એક પહેલું છે કલ્યાણ ક્ષેત્ર, બીજું છે સિદ્ધ ક્ષેત્ર, ત્રીજું છે અતિશય ક્ષેત્ર અને ચોથું છે કલા ક્ષેત્ર. એટલે જે યાત્રાના સ્થળો છે એને આપણે આવી રીતે 4 અલગ અલગ વિભાગમાં ડિવાઈડ કરી શકીએ. તો એ આપણે સમજીએ. એક વખત રિપીટ કરશો પ્લીઝ? હા, કલ્યાણ ક્ષેત્ર, પછી સિદ્ધ ક્ષેત્ર, પછી અતિશય ક્ષેત્ર અને છેલ્લું છે કલા ક્ષેત્ર. ઓકે, તો 4 શું છે આપણે આ 15-20 મિનિટ આપણી પાસે ટાઈમ છે એટલી વારમાં સમજી લઈએ. તમે બધા મેં કીધું ને જનરલી નામ ઉપરથી ખ્યાલ આવી જાય. તમે કહેશો પોતે થોડુંક વિચાર કરીને કે કલ્યાણ ક્ષેત્ર એટલે શું હશે? જ્યાં 24 તીર્થંકરના 5 કલ્યાણક થયા હોય. એટલે 5 કલ્યાણક તો એક સાથે ન થયા હોય, હા, પણ અલગ પણ અલગ. 5 માંથી કોઈ પણ એક કલ્યાણક થયું હોય. કલ્યાણક એટલે ચ્યવન કલ્યાણક, એટલે તીર્થંકરના જીવનના મહત્વના પ્રસંગો. 5. હા, બોલો કયા પ્રસંગ છે? ચ્યવન કલ્યાણક, પછી જન્મ કલ્યાણક, દીક્ષા જન્મ, કલ્યાણક, કેવલ કેવળ જ્ઞાન અને મોક્ષ. અને નિર્વાણ મોક્ષ. આને કલ્યાણક કહેવાય. તો એ જે ક્ષણે થયા હોય એ સ્થળને શું કહેવાય? કલ્યાણક ક્ષેત્ર કહેવાય. એક્ઝામ્પલ આપો. કલ્યાણ ક્ષેત્રો તમે જ એક્ઝામ્પલ. આ બહુ ઈઝી ટોપિક છે એટલે હું પાવાપુરીમાં મહાવીર સ્વામીનું જે નિર્વાણ થયું છે તો એ બરાબર, કલ્યાણ. રાઈટ. પછી ચંપાપુરી એમનું જન્મ કલ્યાણક. કોનું? નહીં, ચંપાપુરી નહીં. કોનું છે ચંપાપુરી? એક મિનિટ તમે બોલ્યા છો તો બોલો હવે. વાસુપૂજ્ય સ્વામીનું છે. હા, અને વાસુપૂજ્ય સ્વામીના 5 કલ્યાણક 5 ચંપાપુરીમાં કલ્યાણક. થયા. હા, એ બીજા કોઈ 24 તીર્થંકર ભગવાન, એકે તીર્થંકર ભગવાન એવા નથી કે 5 કલ્યાણક એક ઠેકાણે થયા હોય. પણ ચંપાપુરીમાં વાસુપૂજ્ય સ્વામીના 5 કલ્યાણક છે. સૌથી મોટું બોલો ને. આદેશ્વર દાદા. હા, પણ એમના પણ અલગ અલગ છે, ઠેકાણે છે. હું કહું છું, આપણી પાસે બહુ ટાઈમ નથી. સમેત શિખર, જ્યાંથી 20 હા. તીર્થંકર ભગવાન મોક્ષે ગયા છે. બરાબર છે. એટલે આ બધા શું કહેવાય? કલ્યાણ ક્ષેત્ર કહેવાય. પાવાપુરી છે, રાજગૃહ છે, ક્ષત્રિય કુંડ પાવાપુરીમાં મહાવીર સ્વામીનું નિર્વાણ કલ્યાણક છે. ક્ષત્રિય સૂર્યમાં એમનો જન્મ કલ્યાણક છે. રુજુવાલિકામાં એમનો કેવળ જ્ઞાન કલ્યાણક છે. ખ્યાલ છે તમને રુજુવાલિકા? આપણે ગયા છો કે નહીં મોટી જાત્રા? હા, હા, નથી ગયા? ગઈ સમેત છું. શિખરથી પોણા કલાકના રસ્તા ઉપર છે. રુજુવાલિકા નદીના કિનારે એમનું ત્યાં કેવળ જ્ઞાન થયું. એ કેવળ જ્ઞાન એટલે મહાવીર સ્વામી તો બધા અલગ અલગ છે. એટલે બાકી આદેશ્વર ભગવાનનું નિર્વાણ કલ્યાણક તો અષ્ટાપદ પર છે, જ્યાં કોઈ જઈ જ નથી શકતું. અયોધ્યામાં એમનું ચ્યવન અને જન્મ કલ્યાણક છે. એમના પણ અલગ અલગ ઠેકાણે છે. તો બેઝિકલી આ જ્યાં કોઈ એક પણ તીર્થંકર ભગવાનનું કલ્યાણક થયું હોય એ ભૂમિ ભલે હવે લાખો ને કરોડો વર્ષ, મહાવીર સ્વામી તો ઠીક છે 2500 વર્ષ થયા, પાર્શ્વનાથ ભગવાન એને પહેલા 250 વર્ષ થઈ ગયા. પણ બીજા બધા તીર્થંકર ભગવાન જે કરોડો વર્ષે ઋષભદેવને થઈ ગયા, તો પણ એમના ત્યાં વાઇબ્રેશન્સ હોય અને એ વાઇબ્રેશન્સ ના લીધે એ ભૂમિ અત્યંત પવિત્ર હોય. એટલે એ કલ્યાણક ક્ષેત્ર કહેવાય. અમે ગયા હતા થોડા વર્ષો પહેલા અયોધ્યા. તો હમણાં રામ મંદિર બનાવ્યું, પણ એના પહેલા અમે
તો અયોધ્યામાં 16 કલ્યાણક છે, 4 તીર્થંકર ભગવાનના. અભિનંદન સ્વામી, અજીતનાથ પ્રભુ, સુમતીનાથ પ્રભુ, મને એક્ઝેક્ટ અનંતનાથ પ્રભુ આઈ થિંક યાદ નથી એક્ઝેક્ટલી, પણ 4 તીર્થંકર ભગવાનના દરેકના 4 કલ્યાણક. ચ્યવન, જન્મ, દીક્ષા ને કેવળ જ્ઞાન. 16 કલ્યાણક ખાલી એક અયોધ્યામાં છે. એટલે આપણા જૈન માટે પણ એ ભૂમિ બહુ જ પવિત્ર છે. રામ મંદિરને તો હમણાં નિર્માણ થયું, પણ બહુ એવી જ રીતે ત્યાં તો ચલો છે, પણ અમુક ઠેકાણે તમે જાઓ ને, હા તમે બનારસ જાઓ, બનારસ કોનું કલ્યાણક છે? નથી ખબર? બનારસ એટલે વારાણસી. હવે તો બોલો, છો કે નહીં બધા? ચાલ્યા ગયા? છીએ નહીં, નથી ખબર. વારાણસી એટલે પાર્શ્વનાથ ભગવાનનું કલ્યાણ. ત્યાં એમનો જન્મ થયો, એમનો ચ્યવન ત્યાં થયું, દીક્ષા થઈ, મોક્ષે ક્યાંથી ગયા? મોક્ષે તો સમેત શિખરથી ગયા. 20 તીર્થંકર પરમાત્મા મોક્ષે ગયા છે સમેત શિખરથી, એટલે તો આટલું મહત્વ છે એનું. અને આ જે વારાણસી છે ને, એ ગંગા નદીના કિનારા ઉપર છે. એટલે આપણે જે તમે ક્યારે જાઓ કોઈ બનારસ વારાણસી, તો પાર્શ્વનાથ ભગવાનનું જે દેરાસર જે છે, અને આ બધી જે કલ્યાણ ભૂમિઓ છે ને, ત્યાં બેવના દેરાસર હોય. દિગંબરનું દેરાસર પણ હોય અને શ્વેતાંબરનું પણ હોય. કારણ કલ્યાણકમાં તો બેવનું હોય ને, એવું તો નથી કે દિગંબર રીતે જ પૂજાય છે, એટલે એવું ના હોય. એટલે બેવના દેરાસર એ ગામમાં છે દેરાસર. પછી તમે ગંગા નદીના કિનારા પર, કયું ઓલું નામ ભૂલી ગયું, ત્યાં સુપાર્શ્વનાથ ઘોડામાં છે, ભૂલી ગઈ નામ, સુપાર્શ્વનાથ ભગવાનનું ત્યાં મંદિર છે. હવે આ મંદિર આપણે જોઈએ અમુક, પછી એનાથી 25 કિલોમીટર 30 કિલોમીટર ઉપર ચંદ્રપુરી અને સિંહપુરી છે. ત્યાં ચંદ્રપ્રભુનું કલ્યાણક છે. આ મળ્યું તો ખરું. ચલો, ભદૈની ઘાટ. બનારસ ક્યારે જાઓ તો હું છે ને, આ કલ્યાણ મારી પાસે થોડા લખેલા છે, એનું તમને ઓલું મોકલાવી દઈશ સ્કેન કરી, અને એમાં બધા લખેલા છે ક્યાં કલ્યાણક છે. તો આ ત્યાં જ બનારસમાં ભદૌની ઘાટ ઉપર સુપાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. તમે દેરાસર જો તો આટલું નાનકડું રૂમ, અને ત્યાં ભગવાન બેઠા હોય. બીજા પણ ઘણા ઠેકાણે તમે જાઓ તો આવા કઈ વિશાળ ભવ્ય મંદિર નથી હોતા ત્યાં. આ પાર્શ્વનાથ ભગવાનનું સરસ ભવ્ય મંદિર છે, પણ બધા જ્યાં જ્યાં કલ્યાણક ભૂમિ છે, ત્યાં બધા ઠેકાણે એટલા ભવ્ય મંદિર નથી, નાના. તો પણ એ ભૂમિનું અત્યંત મહત્વ છે, કારણ ત્યાં એ ભૂમિ પર તીર્થંકર પરમાત્માનું ચ્યવન થયું છે એમના માતાના ઉદરમાં. ત્યાં એમનો જન્મ થયો છે, એમની દીક્ષા થઈ છે, એમને કેવળ જ્ઞાન થયું છે અને નિર્વાણ પામ્યા છે. એટલે જ્યાં જ્યાં આ બધા પ્રસંગો બન્યા છે, એ બધી ભૂમિઓ આપણા માટે અત્યંત અત્યંત પવિત્ર છે. એટલે આ સૌથી પ્રથમ જે છે કલ્યાણ ક્ષેત્ર, તે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. પછી આવશે સિદ્ધ ક્ષેત્ર. એના પર તમને ખ્યાલ આવશે, સિદ્ધ ક્ષેત્રો એટલે જ્યાંથી આ તીર્થંકર પરમાત્મા અથવા તો બીજા કોઈ પણ કેવળી ભગવંત ત્યાંથી મોક્ષે ગયા છે, એને કહેવાય સિદ્ધ ક્ષેત્ર. હવે તમે એક્ઝામ્પલ આપો. મોસ્ટ ઇઝી, પાલીતાણા. યસ, પાલીતાણાથી કે છે કાંકરે કાંકરે જીવો મોક્ષે ગયા છે. કેમ આટલું પાલીતાણાનું મહત્વ છે? કારણ એટલા એના કેટલા વાઇબ્રેશન સ્ટ્રોંગ, કે બધાથી અનંત મુનિઓ, અને ખાલી કે છે કેટલા બધા, આપણે દ્રાવિડ ને વારીખલ્લા ને આપણે જોઈએ તો 7 કરોડ મુનિઓ સાથે, 5 કરોડ મુનિઓ સાથે પાંડવો પણ ત્યાંથી મોક્ષે ગયા છે. કેટલા બધા જીવો ત્યાંથી મોક્ષે ગયા છે. તો જેવી રીતે આ સિદ્ધ ક્ષેત્ર પાલીતાણા છે, એવી રીતે બીજા મારા ખ્યાલ પ્રમાણે માંગી તુંગી જે દેવલાલીના બાજુમાં છે, તે પણ આઈ થિંક એ સિદ્ધ ક્ષેત્ર જ છે. ને એક્ઝેક્ટલી ખ્યાલ નથી, કારણ અમુક આ બધા જે પ્લેસીસ છે એ જુદા પડે છે. મેં લાસ્ટ યર ક્યાં હતા,
ત્યાં પણ અમે એક સિદ્ધ ક્ષેત્રમાં ગ્વાલિયરના પાસે આઈ થિંક ગયા હતા, ત્યાંથી કલાપાન, ત્યાં પણ સિદ્ધ ક્ષેત્ર છે. એટલે જ્યાંથી પણ મુનિઓ કેવળ જ્ઞાન પામ્યા પછી મોક્ષે જાય એ બધા સિદ્ધ ક્ષેત્રમાં આવે. ખ્યાલ આવ્યો? કલ્યાણક તો મેં તમને નામ આપ્યું, થોડાક જ નામ આપ્યા. સમેત શિખર છે, ગિરનાર છે. ગિરનાર ઉપરથી કોના કલ્યાણક છે? નેમનાથ ભગવાન. આવતા 24માં તો બધા તીર્થંકર ભગવાન ગિરનારથી જવાના છે. પાવાપુરી, ચંપાપુરી એવી રીતે. સિદ્ધ ક્ષેત્રમાં મેં કીધું, હા, એક પાલિતાણા તો આપણે વાત, માંગી તુંગી. યસ, માંગી તુંગીમાં 2 શિખરો છે. નામ સાંભળ્યું છે કે નહીં? માંગી તુંગી નથી સાંભળ્યું? નથી સાંભળ્યું? આની પાસે છે દેવલાલીથી, નાસિકથી. તો 2 શિખર છે ને, એક છે માંગી અને એક છે તુંગી. અહીંથી રામચંદ્રજી, હનુમાન, સુગ્રીવ, નીલ, અસંખ્ય મુનિઓની નિર્વાણ ભૂમિ છે. એટલે જેમ પાલિતાણા ઇમ્પોર્ટન્ટ છે, એવી રીતે માંગી તુંગી પણ દિગંબરમાં તો બહુ જ ઇમ્પોર્ટન્ટ સિદ્ધ ક્ષેત્ર એને કહેવાય છે. અને શ્રી કૃષ્ણનો અંતિમ સંસ્કાર એના ભાઈ બલરામે અહીંથી કર્યો. ખ્યાલ છે ને? શ્રી કૃષ્ણ ઓલા બાણ લાગે છે, જરાકુમાર બાણ મારે છે, મરી જાય છે. પણ પછી આ તમને ખબર છે ને, શ્રી કૃષ્ણ એટલે શું? વાસુદેવ. અને એનો ભાઈ એક કોણ હોય? બલરામ હોય. તો એ જે એનો ભાઈ એટલે બલદેવ આપણે કહીએ, જે 63 શલાકા પુરુષમાં તમને યાદ હોય તો 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, 9 બળદેવ. તો શ્રી કૃષ્ણ ભાઈ જે બલરામ એ બળદેવ હોય છે. તો એવું છે કે એ બેમાં અત્યંત સ્નેહ હોય, વાસુદેવ અને બળદેવ. તો અહીંયા શ્રી કૃષ્ણ વાસુદેવ છે, બળદેવ બલરામ છે, બલરામ બળદેવ છે. એટલે જ્યારે આ શ્રી કૃષ્ણ મરી જાય છે બાણ લાગીને, તો એ માનવા જ તૈયાર નથી થતા કે મારા ભાઈ મરી ગયા છે. અને 6 મહિના સુધી એનો શબ, એની ડેડ બોડી પોતાના ખભે ઉચકીને ફરે છે. એની સાથે વાતો કરે, કેમ રિસાઈ ગયો છે, મારી સાથે વાત. અંતે દેવો આપીને એને પ્રતિબોધ આપે છે કે આ હવે નથી. તો એને પછી એ સમજે છે અને અંતિમ સંસ્કાર અહીંયા માંગી તુંગી જે છે ત્યાં એ કરે છે. એ અહીંયા લખ્યું છે. પછી એવી જ રીતે જે માંગી તુંગી છે, એવી રીતે નાસિકના બાજુમાં બીજું એક છે ગજપંથા. એ તો એકદમ દેવલાલીથી નજીક છે. ને અહીંયાથી પણ 7 બલભદ્ર અને અસંખ્ય યાદવો નિર્વાણ પામ્યા છે. દ્રોણગીરી, વૈભારગીરી, જે આપણે રાજગૃહમાં જોઈએ તો એક વૈભારગીરી પર્વત છે, ત્યાંથી પણ ઘણા જીવો મોક્ષે ગયા છે. તો એને સિદ્ધ ક્ષેત્ર કહેવાય. પછી ત્રીજું છે અતિશય ક્ષેત્ર. એટલે કંઈ પણ એ જગ્યાનું કંઈ પણ ચમત્કાર હોય, અતિશય હોય, એને અતિશય. જેમ કે શંખેશ્વર, સોરી, શંખેશ્વર બધા શું પૂનમમાં જાય, પૂનમ ભરવા જાય, શું હોય? શેના માટે? કે એ પ્રતિમા એટલી પાવરફુલ છે, એટલે તીર્થંકર ભગવાન તો પોતે વિતરાગ છે. એ કોઈ ચમત્કાર નથી કરવાના. યાદ રાખજો, કોણ કરે ચમત્કાર? એમના ફોલોઅર્સ જે દેવદેવીઓ હોય, એ જે આપણે ભગવાનના ભક્ત છીએ, એમ દેવદેવીઓ પણ ભગવાનના ભક્ત હોય. અને એ જ્યારે જુએ કે જેને હું ભજું છું, એમને જો કોઈ મનુષ્યો ભજતા હોય અને એમના પર જો કોઈ પણ એમની મુશ્કેલી હોય, તો એ દેવદેવીઓ એ મુશ્કેલી દૂર કરે. ભગવાન વિતરાગ છે, ઓલવેઝ યાદ રાખજો. એ કોઈ ચમત્કાર કરે નહીં. તો આવી જ રીતે આપણે ખબર છે શંખેશ્વર, અને એ કેટલી પ્રતિમા એ પણ આપણે ખ્યાલ છે કે કેટલી પ્રતિમા એટલે કેટલી પાવરફુલ છે કે ગયા 24માં, આ 24 નહીં, હજી તો ગયા 24માં અષાઢી શ્રાવકે, દામોદર શ્રાવકે એ ભરાવેલી છે. એની આખી સ્ટોરી છે, હમણાં મને ટાઈમ નથી. એટલે હજી તો 24 પણ ચાલુ નથી થઈ, પણ એના આગળના 24 ભરાવેલી છે. પછી એ પણ છે જે ત્યારે આ 24માં શ્રી કૃષ્ણ અને જરાસંધ વચ્ચે યુદ્ધ થાય છે, વાસુદેવ અને પ્રતિદા વાસુદેવ. તો જરાસંધ પાસે એવી લબ્ધિ હોય કે વિદ્યા
શ્રી કૃષ્ણ તા સૈન્ય પર નાખે એટલે બધાને જરા એટલે વૃદ્ધાવસ્થા આવી જાય, ને બધા વૃદ્ધાવસ્થા આવી જાય, દે કાન્ટ ફાઇટ. તો પછી શ્રી કૃષ્ણ કે હવે હું શું કરું? એટલે પછીથી એમણે અઠ્ઠમ કરી અને ધર્મેન્દ્ર પાસે નાગલોકમાં એ પ્રતિમા હોય છે, ત્યાં બિરાજમાન પાર્શ્વપ્રભુની પ્રતિમા મેળવે છે. એના નવણ જણ આપણે જે કહીએ ને, શું કહીએ, અમે ઋષિ નવરાવે, અને જે નવણ જળ હોય એ જળથી એનો જે અભિષેક કરી અને એ બધા જે એના સૈનિકો હોય છે એના ઉપર એ છાંટે છે, અને એ છાંટે આખી સેના પાછી નવપલ્લવિત થઈ જાય છે, અને શ્રી કૃષ્ણને વિજય મેળવે છે. અને એ વિજય ભેરી એને શંખનાદ કરે છે. વાસુદેવ છે તો એની પાસે શંખ હોય, અને એ શંખનાદ ઉપરથી એ નગરનું નામ શંખપુર બન્યું છે, અને પછી એ શંખપુરમાંથી શંખેશ્વર થયું છે. તો આવી રીતે હજી પણ વાર્તા છે, પણ હવે મને મોડું થાય છે. તો આ અતિશય ક્ષેત્ર છે. અને ચોથું કલાક્ષેત્ર, કે જ્યાં દેરાસરો અત્યંત કલાકૃતિમય હોય. એ કયા છે? બોલો ને. દેલવાડા. હા, પછી આબુ દેલવાડા, પછી બીજું દેલવાડા એટલે આબુ દેલવાડા બોલવાનું. જે 5 મંદિરોનો સમૂહ છે, જેમાં મુખ્ય છે વિમલ વસહી અને લૂણ વસહી. જે વિમલ મંત્રીએ બંધાવ્યું છે, ઋષભદેવ ભગવાન જે મૂળ નાયક છે, અને બીજું જે વસ્તુપાલ તેજપાલે બંધાવ્યું છે એ લૂણ વસહી, જ્યાં નેમનાથ ભગવાનનો મૂળ નાયક છે, એના પછી બંધાવ્યું. ઓરિજિનલ વિમલ મંત્રીએ બંધાવ્યું છે. અને એવી જ રીતે 5 મંદિરોનો એ સમૂહ છે. અને એવી જ રીતે બીજું કલાકૃતિ વાળું તો અમે કઈ કહી શકશું? બીજું કહો. બિલકુલ દિવસ યાત્રાઓ જતા નથી તમે લોકો? રાણકપુર નથી ખ્યાલ? હા, ઉદયપુર રાજસ્થાનમાં. ઉદયપુર નહીં, રાણકપુર. હા, જે રાણક. પર્વતોની વચ્ચે 3 માળાનું બહુ જ સુંદર ભવ્ય જિનાલય છે. 1444 એમાં થાંભલા છે, અને એના પર કોતરકામ કર્યું છે. અને એવી રીતે છે કે તમે કોઈ ભગવાનનું મુખ જાઓ તો કોઈ થાંભલો વચમાં ન આવે. ખાલી ફરક એટલો જ, ઓફકોર્સ આબુમાં બહુ વધારે સૂક્ષ્મ છે, અને આબુ કમ્પ્લીટ માર્બલમાં કરેલું છે, જ્યારે આ પથ્થરમાં કર્યું છે, પણ બહુ જ સુંદર છે. પછી તમે આગળ જાઓ, શું નામ, તો નામ ભૂલી ગઈ. એ પણ બહુ સરસ છે. આવી રીતે આ આપણે કહીએ કેસરિયાજી અતિશય ક્ષેત્ર કહેવાય. ઘણા જણા કેસરિયાજીનું પણ માન્યતા માને છે, જે ઋષભદેવ ભગવાનનું મંદિર છે. તો આવી રીતે 4 પ્રકારના આપણે જોયા. પહેલું કયું આવશે? કલ્યાણ ક્ષેત્ર. પછી બીજું સિદ્ધ ક્ષેત્ર. ત્રીજું અતિશય અતિશય ક્ષેત્ર, અને ચોથું કલાક્ષેત્ર. કલાક્ષેત્ર. તો આવી રીતે 4 પ્રકારના યાત્રાના સ્થળો છે. યાત્રા માટે જાઓ. અવાજ નથી આવતો. બસ મારું પતિ જ ગયું હવે. બહુ જ સુંદર રીતે આપણે યાત્રાના સુંદર ભાવથી અને અત્યંત ઉલ્લાસથી આપણે યાત્રા કરવી જોઈએ. અને અહીંયા તો તમે યુ કેન ફીલ ધ વાઇબ્રેશન્સ, જ્યાં સિદ્ધ ક્ષેત્ર અને આ જે છે કલ્યાણ ક્ષેત્ર. ભલે નાના દેરાસરો હોય, આ કલાક્ષેત્રની જેમ બહુ ભવ્ય દેરાસરો ના હોય, નાના હોય, પણ એનું જે વાઇબ્રેશન્સ છે તે આર વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે હું આનો એક સ્કેન કરી અને એ આપણા ગ્રુપ ઉપર નાખી દઉં. ઓકે, ચાલો. જય જિનેન્દ્ર. આવતા ગુરુવારથી અમે નવો ટોપિક આપણે ચાલુ કરીશું. જય જિનેન્દ્ર. નાગના તો કઈ બોલાયું હોય તો ઈચ્છા.